અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। લીકર પોલિસી કેસમાં ઈડીએ શુક્રવારે બપોરે 2 વાગે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કર્યા હતા। તેમના રિમાન્ડ પર સુનાવણી શરૂ કરવામાં આવી છે। ઈડીએ કોર્ટમાં 28 પાનાની દલીલો રજૂ કરી છે। તપાસ એજન્સીએ 10 દિવસના રિમાન્ડની માંગણી કરી છે। સાથે જ સીએમને આ મામલે માસ્ટર માઇન્ડ પણ કહ્યા। ઈડીએ આ દરમિયાન કોર્ટમાં એક ચેટ પણ રજૂ કરી હતી કે જેમાં પૈસાની લેવડ દેવડ વિશેની વાત હતી કે જેમાં પૈસા રોકડા કે પછી બેંક ખાતા સ્વરૂપે આવશે તેનો ખુલાસો કરવામાં આવ્યો હતો। ઈડીએ કહ્યું કે કુલ 4 રૂટ પરથી પૈસા ગોવા મોકલાયા હતા તો વિજય નાયરની એક કંપનીમાંથી આ પુરાવા હાથ લાગ્યા હતા। ઈડીએ કુલ 28 પાનાના પુરાવા રજૂ કર્યા હતા અને તેના આધારે કેજરીવાલના રિમાન્ડની માંગ કરી હતી। તો બીજી બાજુ ઈડીએ કોર્ટમાં એવો પણ ખુલાસો કર્યો હતો કે બીઆરએસ નેતા કે કવિતાએ આમ આદમી પાર્ટીને 100 કરોડ રૂપિયા આપ્યા હતા કે કવિતા તેલંગાણાના પૂર્વ મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવની દીકરી છે। ઈડી કેજરીવાલની 10 દિવસની કસ્ટડી માંગી હતી। ખરેખર ઈડી શરત રેડ્ડી, સમીર મહેન્દ્રુ, રાઘવ રેડ્ડીના નિવેદનના આધારે કેજરીવાલની કસ્ટડીની માંગ કરી હતી। તો આ તમામ આરોપીઓએ ઈડીને જણાવ્યું હતું કે 100 કરોડની લાંચમાં કેજરીવાલની ભૂમિકા હતી। ઈડીનું કહેવું છે કે તેણે કેજરીવાલ અને સમીર મહેન્દ્રુ વચ્ચેની ફોન વાતચીતનો પણ ઉલ્લેખ કર્યો હતો કે જેમાં કેજરીવાલે કહ્યું હતું કે વિજય નાયર મારા માણસ છે અને તમે તેના પર વિશ્વાસ કરી શકો છો। કેજરીવાલની ધરપકડના વિરોધમાં આપ કાર્યકર્તાઓએ દિલ્હીના આઈટીઓ ખાતે પ્રદર્શન કર્યું તો દિલ્હી સરકારના 2 મંત્રીઓ આતિશી અને સૌરભ ભારદ્વાજ જેને પોલીસે કસ્ટડીમાં લીધા છે। કહેવામાં આવી રહ્યું છે કે રાહુલ ગાંધી સીએમ કેજરીવાલના ઘરે જઈને તેમના પરિવારને મળી શકે છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।